નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ વતી હું દીપ કાનગડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, પેપર સેટની અંદર આઈએમપી પ્રશ્નમાં જોઈએ આપણે આગળનો પ્રશ્ન કંઈક આવી રીતે આપણને પૂછેલો છે. પ્રશ્ન છે, સમજાવો આહારમાં આયોડિન યુક્ત મીઠાનો એટલે કે નમકનો ઉપયોગ કરવો જોઈએ. જો આપણને કહી દીધું છે કે આયોડિન યુક્ત નમકનો ઉપયોગ કરવાનો જ છે, પણ શા માટે કરવાનો છે તો એ આપણે શીખવાના છીએ. આપણે સમજાવવાનું છે કે શા માટે આયોડિન યુક્ત નમકનો ઉપયોગ કરવો જોઈએ. તો આની પાછળનું રીઝન છે, આપણા ગળાના ભાગની અંદર થાઇરોઇડ ગ્રંથિ હોય. કઈ ગ્રંથિ હોય મિત્રો? થાઇરોઇડ. જો જે તમે જોઈ શકો છો, આ કઈ ગ્રંથિ છે? થાઇરોઇડ ગ્રંથિ. ક્યાં આવેલી છે? એનું સ્થાન ક્યાં છે? તો ગળાના ભાગમાં. આ જે થાઇરોઇડ ગ્રંથિ છે એ થાઇરોક્સિનનો સ્ત્રાવ કરે. થાઇરોક્સિન. હવે આ થાઇરોક્સિન જે છે એ શું કામ કરશે? તો કે જો શરીરની અંદર આયોડિન નું પ્રમાણ ઘટશે તો શું થશે? તો કે થાઇરોક્સિનનું પ્રમાણ જે છે એ વધી જશે. આયોડિનનું પ્રમાણ ઘટશે તો થાઇરોક્સિનનું પ્રમાણ કેવું થશે? વધશે. અને જો થાઇરોક્સિનનું પ્રમાણ વધશે તો જેના કારણે આ જે ગળાના ભાગમાં આ જો તમે જોવો છો જે થાઇરોઇડ ગ્રંથિ આ કેવી થઈ જશે? તો કે આ મોટી થઈ જશે. એની જે નોર્મલ સાઇઝ હોય એના કરતાં આ જે ગળાના ભાગની અંદર થાઇરોઇડ ગ્રંથિ જે છે એ કેવી થઈ જાય છે? મોટી. ને જેના કારણે આ રોગ થાય છે. આ રોગનું નામ છે ગોઈટર. તો જો આપણે આયોડિન યુક્ત નમકનો ઉપયોગ નહીં કરતા હોઈએ તો શું થશે? તો આયોડિન યુક્ત નમકનો ઉપયોગ નહીં કરતા હોય તો ગળાની અંદર થાઇરોક્સિનનું પ્રમાણ વધી જશે, આયોડિનનું પ્રમાણ ઘટશે. આયોડિનનું પ્રમાણ ઘટવાના કારણે થાઇરોઇડ ગ્રંથિ જે છે એની સાઇઝ કેવી થઈ જશે? તો કે વધી જશે. થાઇરોઇડ ગ્રંથિની સાઇઝ વધશે તો કયો રોગ થશે? તો કે ગોઈટર. ગોઈટર રોગના લક્ષણો શું છે? તો કે જો આ રીતનો ગળાનો ભાગ જે છે એ ફૂલી ગયો હોય. ઓકે, તો આ જે છે એ 2 માર્કનો પ્રશ્ન હતો જેની અંદર આપણે આટલી માહિતી લખવાની થશે. થેન્ક યુ.